સંખેડા તાલુકામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લાની ઉપસ્થિતિ વચ્ચે કરવામાં આવી હતી। સંખેડા તાલુકામાં 9 ઓગસ્ટ એટલે કે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લા મુખ્ય અતિથિ હતા, જેમનું સ્વાગત આદિવાસી નૃત્યથી કરવામાં આવ્યું હતું। ત્યારબાદ દીપ પ્રગટે કરી વિશ્વ આદિવાસી દિવસની શરૂઆત કરવામાં આવી હતી। વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના દિને બિરસા મુંડા અને આદિવાસી દેવી દેવતાઓનું પૂજન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ મહાનુભાવોનું સ્વાગત, સાંસ્કૃતિક નૃત્ય અને રમતવીરોનું સન્માન કરવામાં આવ્યું હતું। સંખેડા ખાતે આદિવાસી દિવસ નિમિત્તે મુખ્ય મહેમાન તરીકે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક શ્રી બાલકૃષ્ણ ખંડેરાવ શુક્લ, સંખેડાના ધારાસભ્ય અભયસિંહભાઈ તડવી, સંખેડા તાલુકા પંચાયતના પ્રમુખ દીપિકાબેન તડવી, સંખેડા તાલુકા પંચાયતના માજી પ્રમુખ સંજયભાઈ દેસાઈ, સંખેડા ગ્રામ પંચાયતના સરપંચ નીતિનભાઈ શાહ, નસવાડી તાલુકા પંચાયતના પ્રમુખ ભાવનાબેન ભીલ, બોડેલી તાલુકા પંચાયતના પ્રમુખ શીતલ કુંવરબા મહારાઉલ તથા પ્રાંત અધિકારી સુશ્રી મૈત્રી દેવી સુસોદિયા તેમજ મદદનીશ કમિશનર શ્રી કિંજલબેન પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે સંખેડા તાલુકાના આદિવાસીઓ મોટી સંખ્યામાં સંખેડા ખાતે આવી પહોંચ્યા હતા। વર્તમાન સમયમાં આદિવાસીઓ ખૂબ શિક્ષિત થઈ ગયા છે, પરંતુ વિશ્વ આદિવાસી દિવસ ઉજવવાનો હોય તેથી પરંપરાગત આદિવાસીઓનો પહેરવેશ એવો ખમીસ, ધોતિયું અને પાઘડી પહેરી ધારિયા પારિયા સાથે સંખેડા નગર ખાતે આવી પહોંચ્યા હતા અને ઉત્સાહ ઉમંગ સાથે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે મુખ્ય મહેમાન ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલુ શુક્લા દ્વારા આદિવાસીઓને મળતી સરકારશ્રીની યોજનાઓ વિશે માહિતગાર કર્યા હતા। આખા ગુજરાતમાં આજે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને અમારા આદિવાસી કલ્યાણના મંત્રી શ્રી કુંવરભાઈ ડિંડોર સાહેબ ખેડબ્રહ્માથી અને એ જ પ્રમાણે તમામ જિલ્લાઓમાં જ્યારે આદિવાસી જિલ્લાઓમાં કાર્યક્રમ થઈ રહ્યો છે, ત્યારે આજે વડોદરા જિલ્લાનો સંખેડા ખાતે જે કાર્યક્રમ છે તેમાં અમારી સાથે આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી અભયસિંહભાઈ તડવી સાહેબ અને તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ અને પ્રાંત અધિકારીશ્રી ઉપસ્થિત હતા। આપણે બધા જ જાણીએ છીએ કે છેક 1982થી વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી થાય છે આખા વિશ્વમાં, અને આજે જ્યારે ગુજરાતમાં 1 કરોડ જેટલા આદિવાસીઓના કલ્યાણ માટે રાજ્ય સરકાર દ્વારા અનેકવિધ જે યોજનાઓ છે, આ વખતના બજેટમાં પણ 22,500 કરોડથી પણ વધારેની માતબર રકમ જ્યારે જોગવાઈ કરવામાં આવેલ છે, અને આદિવાસીના સર્વાંગીણ ઉત્સર્જન માટે, એમના વિકાસ માટે જ્યારે રાજ્ય સરકાર કટિબદ્ધ થઈ છે, ત્યારે આજના દિવસે તમામ સમાજના નેતાઓને અને તમામ નાગરિકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું।